તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. અને પોર મંદિરે આવ્યો છું મેં, બળિયાદેવના મંદિરે દર્શન કરવા માટે. હું નીલિયો યોગેશ ના અમે બધા આવ્યા છીએ બળિયાદેવ બાજીના દર્શન કરવા માટે. આ બાજુ મંદિર છે અને અત્યારે આવું કંઈક લોકેશન છે. એમ તો મેં પહેલાં આવ્યો હતો પણ ફરીથી તમને બતાવું છું. તો બળિયાદેવ દાદાના દર્શન કરી લીધા છે. હવે અમે અહીંથી જશું હાલોલ. તો ચલો હવે હાલોલ જઈને મળીએ. યોગેશ ને નિલેશ અમે ઇકો લઈને આવ્યા હતા ગાઈસ. તો દર્શન કરી લીધા છે, હવે નીકળીએ હાલોલ. ચલો. તો ગાઈસ ફાઇનલી મેં પોર મંદિરે દર્શન કરીને હવે મેં આવ્યો છું ઓર્ડર કરવા માટે. અમે જઈએ છીએ. મેં આ બાજુ રવિ, નીલ, પછી આ બાજુ આકાશ. ગાઈસ ફાઇનલી રવિનો ભાઈ આકાશ. ગાઈસ આ જે રવિ કોમેડી કરાય એનો ભાઈ છે આકાશ. અને પેલો સ્માર્ટ બોય હસમુખ અને ચપ્પલ તૂટી ગયા છે આકાશના. અને રવિ ગાઈસ બૂટ પહેરે છે. ના કરતેલો પણ વ્લોગમાં આવે જ છે. અને ફાઇનલી અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ. દર વખતની જેમ આ પેટ્રોલ પંપ ફેમસ કરી નાખવાનો છું મેં, એવું લાગે છે. હે રવિ, આ પેટ્રોલ પંપ હું ફેમસ કરી નાખવાનો છું, કારણ કે દરરોજ એનો બ્લોગ બને છે. એટલે ચલો પેટ્રોલ નહીં, ડીઝલ ભરાઈ લઈએ. તો ગાઈસ અમે રવેરી ગામમાં જઈએ છીએ જેસરના બાપુ નો પ્રોગ્રામ કરવા માટે. અને આપણા માણસો મચ્છી, નીલ, આ બાજુ વિજય ચોટલો ચાલીને ઉપર રહ્યો છે. જય બાબાદેવ, જય રામપીર, જય બાબારી. ગાઈસ એ બાબાદેવનો માણસ છે. અને આ બાજુ વિપુલભાઈ ને બહાદુર બે જણા અંદર બેઠા છે. એ મોબાઈલની મેં ખબર નહીં હું જોવા છે. અને આ બાજુ હે ઓ ગાઈસ આ મારો બ્લોગ ઉભારો દેખવા તો. આ તો મારો જ વિડીયો છે ગાઈસ. મને એવું લાગતેલું કે વિડીયો નહીં ઉતરતો, પણ વિડીયો ઉતરતેલો. અને આ બાજુ બીજા આકાશ, હસમુખ, એ રવલા સમજાય તારી અમે શું કરીએ જો ગાઈસ. આ બે સગા ભાઈ છે પણ ભાઈબંધી જેમ રે નહીં. અને આ તમે આવડે જોયા દંડા બોલી છે ને પણ પછી હા એમ બધું કહી દેવાનું, મારે ના કહેવાનું. તારે ફેમસ છે, જાતે બોલી જવાનું હોય. હે ને કોના લીધે આવે છે? તારા પડતા તો ભાઈ ને ગાઈસ આ બાજુ ઓય સારફી કેટલી છે? 14 સારફી લા. ઓ લખોટા સારફી કેટલી છે? સારફી 14 10. તો ગાઈસ 5 પેટી સારફી, એક લેસર મારવાની છે. અને બીજું લાઇટિંગ ખબર નહીં, પર જોઈને કહું તમને કેટલું. એક સ્મોકર દેખાયું મને, 2-3 લાઇટો દેખાઈ. 12. અલા કાલે 2-3 જણા આયા મગર સ્વસ્તિક પગી મેં કીધું હોવ તમારા કે રવિના વિડીયો બહુ સરસ આવે છે કે. જેસ એકોસ્ટિક. અને આ દંડા બીજા લીધા છે, હજુ લગાવવાના છે. ને આ લેઝર લાઇટ. અને ગાઈસ આપણો થયેલો સફારી કંપનીનો બધું જ કહી દે કે ના આ તો બધું ખબર જ છે. અને આ પેટ્રોલ પંપ તો બધા જોયેલો જ છે ગાઈસ. હે એચપી ગાઈસ, એચપી પેટ્રોલ પંપ છે. એચપી. ઓ ના રેખા સામ પેલા પેટ્રોલ પંપે હતો. તો ગાઈસ ચલો આઈસરમાં ડીઝલ ભરાઈ ગયો છે, હવે નીકળી જઈએ.
એક હાથમાં ફોન ને એક હાથમાં દંડુ. જો તારું ડાચું જોજે, તાર ચડાઈ ના જો આપણે. હો તો ગાઈસ ચલો હવે આપણે રવેરી ગામમાં જઈને તમને મળીએ. હવે મહારાણા પ્રતાપની મને અહીં રાખીએ તો આ મૂર્તિને મેં ચોખ્ખી બહુ રાખું, કારણ કે દર આવે તો બહુ ખાધી થઈ યાર. ઓ ઊંઘો આવ્યો. કશું પડી ગયું. તો ગાઈસ કાકાએ રસ્તો બતાવી દીધો છે, રવેરી જવાનો રસ્તો. ચલો બેસી જઈએ હવે. તો ગાઈસ ફાઇનલી અમે રવેરી ગામમાં પહોંચી ગયા છીએ અને હવે આ બાજુ લાઇટિંગ લગાવે છે આપણા માણસો બધા, અને આ બાજુ વિજય મચ્છી ને બહાદુર નીચે બેસી ગયા છે શાંતિથી. અને હવે વિપુલભાઈ બધું ડિસિઝન આપશે કે આવું રીતે લાઇટિંગ લગાવો, એટલે લાઇટિંગ લગાવશે. આકાશ અને ગાઈસ અમે 1 2 3 4 5 6 7 8 અને 9 મેં 9 અમે આટલા જણા આવ્યા છીએ. બોલ આકાશ. લાઇટિંગ લગાવીએ પેલા પછી બોલીએ આપણે. હા હા ઓકે. રવેરી ગામના છોકરાઓ તો હવે બધા લાઇટિંગ લગાવે છે. લાઇટિંગ બાઇટિંગ લાગી જાય પછી તમને મળું. અને આ બાજુ નીલ બૂમ પાડે છે, સ્મોકરે મૂક્યું છે. 5 પેટી સારપી અને એક આ લેઝર બી છે વિપુલભાઈની. તો હવે લાઇટિંગ લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે આ બાજુ. તો ચલો લાઇટિંગ બાઇટિંગ બધું લાગી જાય પછી મળું તમને. તો ગાઈસ હવે આ બાજુ લાઇટિંગ લાગે છે ધીરે ધીરે. સાચી વાત છે ગાઈસ, એટલા તો 3 ને 2 5 લાગી હો ગઈ. રહી કેટલી બીજી 5? એવું છે એમ ને. એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ. આ ક્લેમ તૈયાર નહીં થાય. કેમ શું કહ્યું? આ કેમ આવી તો અહીંયા કેવી છે? એ નહીં લેવાની જરૂર તારે. શું કરે? લઈ લઈએ. શું કામ? અડે કઈ અડીએ? કઈ અડે? થોડીક થોડીક અડે છે ને. થોડીક આગળ લઈ લે. થોડીક લે આગળ ધક્કો માર. લે ને હું કરે આગળ લે. આગળ તો લીધી હજુ લે એમ. નીચે વાળા કોના માર્યા. તો આ બાજુ બધા છોકરાઓ કામ કરે છે. હવે એમના માટે પડીકી બડીકી લેતા આવીએ. હાઉ લે આને પણ જુઓ લે. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ હવે દુકાન સાઈડ, હું બહાદુર ને વિપુલભાઈ. તો ગાઈસ આ બાજુ 6 સારફીમાં રહી ગઈ છે. હવે 2 ટન લાઇટો લગાવે છે આ બાજુ. 2 ટન લાઇટ ને બધું ઓકે ફાઇનલ ડન થઈ જાય પછી બ્લોગ કન્ટિન્યુ કરું. હવે વિપુલભાઈએ કંઈક નવી પેટર્ન શોધી છે એટલે એ રીતે લાઇટિંગ લગાવશે છોકરાઓ. તો હવે બધું ફાઇનલ ડન થાય પછી તમને બતાવું. અને આ બાજુ વિજય દંડુ લઈને ઉભો રહી. ના 2 ટન લાઇટ છે, દંડુ નહીં. તું માર ના દે, ખેંચી ના કરતું ફટાફટ. આપણે એમ દીધું કેમ મારવાના મેહુલભાઈ. પછી આ તારું પેલું પાછા પેલા શું નામ છે મોનો તારું? તો ગાઈસ રવેરી ગામમાં, રવેરી ગામ જ ને તમારું? ગાઈસ અમારા રવેરી ગામમાં બી મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે 1 2 3 4. તમે બધા મારા વિડીયો જોવો છો ને? અને વિડીયો જોવે જ છે મારા બધા, અમારા ફોનમાં બધા, તમારા ફોનમાં. તો ગાઈસ આપણા વિડીયો જોવે જ છે આ લોકો. અને તમે બધા આવી જશો કે ટીવીમાં આવી જશો, મોબાઈલમાં? કોણ આવ્યું? એવો જોવે છે? બધા જ જોવો છો એમ ને? એવો જોવો છે વિડીયો મારો? જોઉં છું તું? જોવો તા આપણા વિડીયો જોવો. તો ગાઈસ આ બાજુ આપણા બધા આપણા નાના સબસ્ક્રાઈબરો વિડીયો જોવે છે. અને આ બાજુ લાઇટિંગનું કામકાજ ચાલે છે હવે ફાઇનલી આટલું. હા અમારે વિપુલભાઈ કંઈક નવું યુનિક કર્યું છે. 2 ટન લાઇટો મારી છે અને 10 સારફી મારી છે, એટલે કે 5 પેટી સારફી. તો ગાઈસ ચલો હવે થોડી એમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ. બધું લાઇટિંગ લાગી જાય પછી. હા ઉભો લેપટોપ લઈ લો.
એચપી છે. ને તો મારું લેપટોપ ભાગી જશે. કેટલાનું છે? 70,000 નું લેપટોપ છે ભાઈ, નવરું થઈ જાય તો ગાઈસ ચલો આપણે રવેરી ગામમાં રામાપીર એટલે કે જેસરના પીરનો પ્રોગ્રામ છે પતાવી દઈએ. લાઇટિંગ બાઇટિંગ લાગી જાય એટલે ડીજેનું બી ટેસ્ટિંગ કરી લઈએ. ચલો મળીએ થોડી વારમાં તમને. તો ગાઈસ 12 બેટન લાઇટ 10 સારપી અને મોઢા પર લાઇટ પાડે છે વિપુલભાઈ. એટલે ફાઇનલી ગાઈસ 12 બેટન લાઇટ લાગી ગઈ છે, 10 સારપી લાગી ગઈ છે અને બ્લેન્ડર બે બ્લેન્ડર એક બાકી છે. એક બાકી. એટલે ગાઈસ આ બાજુ એક લાગી ગઈ છે, હવે એની બાજુમાં અહીંયા એક લગાવવાની છે એક લેઝર બાકી છે. અને ગાઈસ છેલ્લે લેઝર લગાવશું અહીં સેન્ટરમાં. બસ એટલું જ લાઇટિંગ છે, વધારે કઈ ખાસ છે નહીં. પણ સારું છે. વધારે કઈ ખાસ નહીં, આટલી બધી લાઇટિંગ ઓછી પડે આને મચ્છીભાઈ કઈ કે છે, કઈ કહો મચ્છીભાઈ. ઓછી પડે તમને. વધારે કઈ ખાસ નહીં એટલે આ મારો બતાવો. ગાઈસ લાઇટિંગ વધારે છે પણ આ તો કેવું ખાલી બોલવું પડ્યું. તો ચલો બધું લગન તો કલાક થઈ ગયો ને વધારે કઈ ખાસ નહીં. તો ગાઈસ ચલો હવે બધું લાઇટિંગનું ટેસ્ટિંગ બેસ્ટિંગ ચાલુ થાય પછી તમને બતાવું કે કેવું લાઇટિંગ પડે છે એમ. એટલે કહેજો કમેન્ટમાં કે કેવું લાઇટિંગ પડે છે એમ. તો ગાઈસ આજે આપણે પ્રોગ્રામિંગ કર્યું છે SRS લાઇટિંગ. SRS લાઇટિંગ ડબોઈવાલા ઓફિશિયલ. હા ડભોઈવાલા આ નવું આવ્યું ડભોઈવાલા. વિપુલભાઈ ડભોઈવાલા ગાઈસ આપણે બોલે તો ડભોઈવાલા. મચ્છી. ચલો હવે આપણે દેખીએ ડભોઈવાલાનું કામ. ચલો બોલે તો ડભોઈવાલા મેરી જાન.
કર્યું છે ગાઈસ, જોરદાર કર્યું છે પ્રોગ્રામ, મસ્ત કર્યું છે અને પબ્લિક તમે ભારે માત્રામાં પબ્લિક જોઈ શકો છો, ખૂબ પબ્લિક છે ગાઈસ. અને આ વિપુલભાઈ રાવલો કર દો નથી ક્યાં વિડીયો ઉતારવાના. પ્રોગ્રામ ચાલુ રાખશે અને અમે નીકળી ગયા છે. અમે શાંતિથી પૂછતું મારી બને એમ રાખશે, કારણ કે અમારે પાછો કાલે બી ઓર્ડર છે, એટલા માટે અમારે કાલે કયો ઓર્ડર છે? કાલે ખબર નહીં યાર, પણ ઓર્ડર ખબર એવું લાગે. તો ગાઈસ ફાઇનલી અમારો પ્રોગ્રામ પતી ગયો છે શાંતિપૂર્વક, અને અંદર ઠંડી લાગે છે. પાછળ જાય છે ને ઉભા રહો, તમને બે માણસો બતાવું. એક મેં તો જેકેટ પહેરી લીધું છે, આ બાજુ નીલે બી જેકેટ પહેરી લીધું છે. અને આકાશ ગાઈસ, અને આ ગાઈસ આકાશ જુઓ કેવું દેખાય છે, અને એની બાજુમાં હસમુખ એ બસ અને હું ને રવિ અહીંયા છીએ. તો ગાઈસ ચાલો બ્લોગ નાઇટ કરી દઈએ. ગુડ નાઇટ, જય માતાજી. ને મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય માતાજી, જય રામા, જય રામાપીર, જય બાબારી. અરે મારો માવતર સ્વસ્તિક પગી મારું માવતર એટલે સ્વસ્તિક પગી. ચલો ગાઈસ મળીએ. તો ગાઈસ અને મારા નીલ મારી હવેલીમાં જઈએ છે, સાયલેન્ટની માં એક માલનું ઘર બનાવ્યું છે મેં ફાઇનલી. તો ગાઈસ પેલો ધુમાડો પેલો ઘર ઉપર કેવો નીકળે એવું ધુમાડાનું મશીન છે, કારણ કે ગાઈસ રવેરી ગામમાં બહુ ઠંડી લાગે છે, એટલે રવિ અને નીલ બે જણા ખેતરોમાં પેલી ગ્લોઝરમાં સુધી પાણી મિલેલું છે એમ, એટલે ચાલો તો લાગેલા. ઓકે ભાઈ બસ ચલો ચલો. તમે જોઈ શકો છો અંદર ચપ્પલ અને ક્લેમ્પ પડ્યા છે, અને बाप रे बाप. तो इसमें क्या है, मेरा घर अंदर से ज्यादा गर्म रहता है, तो अभी मैं अंदर जाता हूँ. हाँ जाओ. અને નીલ બી જાય છે. તો ગાઈસ નીલ અને રવિ બે જણામાં સાયલેન્ટ ની મય બે છે, ધીમે હાડા તોડી ના નાખતા. मतलब मयूरभाई बोलते हैं मेरा अंदर से घर तुम देख सकते हो. तो मेरा घर तुम देख सकते हो अंदर से पूरा कितना जचर पचर हो गया है, सब जगह धूल है, क्योंकि मैं चढ़ा चुका हूँ. और अभी मैं ये मेरा पलंग है. हाँ पलंग पलंग આ તારો પલંગ છે, આ ગાઈસ રવિનો પલંગ છે. પલંગ પલંગ બસ. હવે નીલ જાય છે અંદર. અરે ખિડકી બંધ કરી આના. હા ખિડકી હું બંધ કરીને આવું. ખિડકી ઓકે. તો ગાઈસ આ બંધ કરી દીધું. હવે વ્લોગ નો ફાઇનલી એન્ડ કરી દઈએ. તો ગાઈસ ચલો મળીએ નવા વ્લોગમાં, અને મારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી.